આજના યુગમાં શિક્ષણ હોવું અનિવાર્ય બની જવા પામ્યું છે, પરંતુ શિક્ષણ ના હોય તો કંઈ ન કરી શકીએ તે વાત આજે પણ મહિલાએ ખોટી સાબિત કરી છે। પાટણ તાલુકાના કુંડેર ગામે રહેતા સુરેશભાઈ રાવળ, જેઓ ગામ નજીકથી પસાર થતા હાઈવે અને ટાયર પંચરનો વ્યવસાય કરી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા હતા। તે સમયે પરિવાર પર એક આફત આવી પડી, જેમાં પરિવારનું ભરણ પોષણ કરતા પરિવારના મોભી સુરેશભાઈ રાવળને હાથના ભાગે નસનો બ્લોકેજ આવતા મજૂરી ભર્યું કામ બંધ કરવાની નોબત આવી। તેમનો ટાયર પંચરનો વ્યવસાય હવે તેઓ કરી શકે તેમ ન હોય। પરિવારને ગુજરાન કેવી રીતે કરવું? પરિવારમાં પતિ પત્ની અને 2 બાળકોના ભરણ પોષણ કરવા સામે અનેક બીટ બના સામે આવી, પરંતુ તેમની પત્ની હંસાબેન આ મુશ્કેલી ભર્યા સમયમાં પણ પરિવારના પડખે ઊભા રહીને તેમનું ભરણ પોષણ કરવા મક્કમ બની અને તેમના આત્મવિશ્વાસ સાથે તેમના પતિ પાસે ટાયરનું પંચર કામ શીખવાનું શરૂ કર્યું। પોતે અશિક્ષિત હોવા છતાં ટાયર પંચર કરવાની અલગ અલગ ટેકનિક અંગે પતિ પાસેથી કુશળતા પ્રાપ્ત કરી હાથમાં ભારે ભરખમ ઓજારો સાથે વાહનોમાંથી ટાયર કાઢવા સહિતની કામગીરી શીખી આજે આ મહિલા સમગ્ર પરિવારનું ભરણ પોષણ છેલ્લા 18 વર્ષથી કરી રહી છે। આ વ્યવસાય થકી તેમના 2 બાળકોને શિક્ષિત કર્યા સાથે પતિની સારવાર પણ કરાવી રહ્યા છે। આમ આ મહિલાએ કપરી પરિસ્થિતિમાં પણ પરિવાર સાથે ઢાલ બની પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી પતિના વ્યવસાય સાથે જોડાઈને આજે પગભર બની છે। આજના યુગમાં મહિલાઓ પણ અથાગ પરિશ્રમ કરી પુરુષોના ખભેથી ખભો મિલાવી પોતાના બળે પ્રગતિ હાંસલ કરી રહી છે, જેના થકી હાલના સમયમાં સ્ત્રી સશક્તિકરણની મજબૂતાઈ જોવા મળી રહી છે। અમારું હંસાબેન સુરેશભાઈ અમારું નામ છે અને કુણઘેર હાઈવે ઉપર ટાયર પંચરની દુકાન છે। 18 વર્ષથી હું ટાયર પંચર કરું છું। મારા ઘેરથી ન તકલીફ થઈ જતા મારા 18 વર્ષથી ટાયર પંચરનો ધંધો ઉપાડી લેવો પડ્યો છે અને હું કામ કરે જઉં છું। 500 રૂપિયા અમારી ગુજરાન ચલાવી જઈએ છીએ રોજની અને સરકારના લાભ તો અમને કોઈ મળ્યા જ નહીં। તમારું નામ શું છે? અને મારું નામ મહેશ છે। હું ઇલમપુરથી કુણખેર પંચર કરાવવા આવું છું। આ ચામુંડા ટાયર પંચર સારું પંચર કરે છે। આ બેન 15-20 વર્ષથી આ ટ્રેક્ટર લાવ્યા ત્યારથી અમે પંચર કરાવ્યા આવીએ છીએ અને આ ખેતર મારું રોડ ઉપર છે કુણખેર। રાવળ સુરેશભાઈ મારું નામ, ગામ મારું કુણખેર। મારા 22 વર્ષથી આની દુકાન છે। 4 વર્ષથી સાહેબ મને બ્લડ બ્લોકની તકલીફ થઈ। 18 વર્ષથી મારું બૈરું ચાલવા છે અને ગુજરાન મારું પૂરું કરે, છોકરાનું ભણવાનું, ખાવા પીવાનું તમામ। જયેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।